હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। તો આજે આપણે જવાના છે ગુસ્મા માતાના મંદિરે માતાજીના દર્શન કરવા માટે। તો આગળ અમારા બ્લોગમાં બન્યા રહો, મિલતે હે આગે। ચલો બાય। અમે જવા માટે રેડી થઈ ગયા હતા, પણ સાલા ટાઈમ હે કે કબ નીકળ જાય कुछ पता ही नहीं चलता। એમાં અમારો ટાઈમ કેટલો થઈ ગયો કંઈ ખબર નહીં પડી। અમે નીકળ્યા 12 વાગે। આપણે ફટાફટ નીકળી ગયા એટલે થોડી વારમાં આપણે વલવાડા પહોંચી ગયા, અને વલવાડામાં જઈને સાલું આ રસ્તો છે કે શું છે કંઈ ખબર નહીં પડતી, કારણ કે બ્લોક લાગેલા છે તે પણ અહીંયા એટલા બધા ખાડા છે ને, બ્લોક કરતાં ખાડા વધારે દેખાતા છે। આ પેટ્રોલ પંપ જોઈને યાદ આવ્યું કે हम पेट्रोल लाखा तो भूल ही रहा था। तो અહીંયા हम पेट्रोल लगा दीधું। साला बातों में कहाँ ध्यान चला जाता है कुछ पता नहीं चलता। अभी हमको धक्का लगाना पड़ता। पेट्रोल पुराने થોડુંક આગળ આવ્યા એટલામાં તો ઉમરા પુલ આવી ગયો। ઉમરા પુલ પર એટલું બધું પબ્લિક હતું, મેં કરું હું કરતા હું સેમ, પછી ખબર પડી કે પાણી આવેલું તે જોવા માટે પબ્લિક આવેલું હતું। સાલું એટલું બધું પબ્લિક જોતું હતું, મને તો લાગ્યું કંઈ થયું હશે, પણ ત્યાં જઈને ખબર પડી કે પાણી જોતું હતું। तो गाइस अभी हम मंजिल के बहुत करीब आ चुके हैं, क्योंकि वहाँ पर हमारे जो दोस्त लोग हैं वहाँ पर हमारा वेट कर रहे हैं, तो जल्दी जाना पड़ेगा। गाइस फाइनली આપણે મંદિર પર આવી ગયા, અને મંદિરે જઈને પહેલા આપણે આપણા પલટાનને મળી લીધું, અને હવે આપણે ફાઇનલ દર્શન કરવા માટે જશું। જલ્દી આપણે પૂજાનો સામાન પણ લઈ લીધો, અને હવે આપણે જઈએ છીએ દર્શન કરવા। અંદર જઈને પહેલાં તો આપણે માતાજીના વાહન સિંહના દર્શન કરી લીધા। ત્યારબાદ આપણે માતાજીના દર્શન પણ ખૂબ જ સારી રીતે કરી લીધા હતા। અગરબત્તીને આપણે સરખી જગ્યા પર મૂકી દીધી। ત્યારબાદ આપણે અહીંયા નારિયેળ પણ ફોડી દીધું। ગાઈસ અહીંયા આપણા માતાજીના દર્શન ખૂબ જ સારી રીતે થઈ ગયા, અને હવે અમે ઘરે જવા માટે નીકળવાના છે। તો આપણો વ્લોગ અહીંયા જ ખતમ થાય છે, અને તમને આ વ્લોગ સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર કરી દેજો। તો મિલતી હે અગલી વ્લોગ મેં। બાય ગાઈસ।